વાત કરી હતી। સુરત શહેરની 84 વિધાનસભા માટે ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા રાજેન્દ્ર પ્રભુભાઈ પટેલ ઉર્ફે રાજાભાઈના પરિવારને અંધારી આલમ સાથે ઘરોબો રહી ચૂક્યો હોવાની વિગતો બહાર આવતા આ મત વિસ્તારના મતદારોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી છે। મતદારોમાં એટલી હદે ગભરાટ ફેલાઈ ગયો છે કે રાજા પટેલનું નામ પડતા જ સૌ કોઈ ફફડી ઉઠે છે। જો મતદારોની માનસિક સ્થિતિની વાત કરીએ તો મતદારો હાલમાં એ અસમંજસમાં છે કે જે ઉમેદવારના પરિવારનો અંધારી આલમ સાથે સંપર્ક હોય તેના હાથમાં વિકાસની કમાન કેવી રીતે સોંપવી। ભાજપના ઉમેદવારના પરિવારનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન, 84 વિધાનસભાના ઉમેદવારની ખરડાયેલી છબી, ઉમેદવારના સગાભાઈના અંડરવર્લ્ડ સાથે હતા સંપર્ક, 1996માં ગેંગવોરમાં ઠાર મરાયા હતા ઉમેદવારના સગાભાઈઓ। આ છે ભાજપના ઉમેદવારની ચોંકાવનારી હકીકત। રાજા પટેલ છે ભાજપના ઉમેદવાર। સુરત શહેરની 84 વિધાનસભા માટે 1 ડઝનથી પણ વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં કોંગ્રેસ પક્ષના સતીશ પટેલ, ગુજરાત પરિવર્તન પાર્ટીના રાજુભાઈ ભાણાભાઈ પટેલ તથા ભાજપના રાજાભાઈ વચ્ચે કાંટાની ટક્કર છે। જો મતદારોની વાત કરીએ તો આ મત વિસ્તાર ભાજપના ગઢ સમાન ગણાય છે, પરંતુ હાલમાં આ બેઠક પરથી ભાજપે જે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે તે રાજાભાઈના પરિવારને હાલમાં અમેરિકાએ જેને દુનિયાનો પ્રથમ આતંકવાદી જાહેર કર્યો છે તે દાઉદ ઇબ્રાહિમ સાથે સંપર્કમાં હતા। જો આ વાતને ઊંડાણપૂર્વક જાણવી હોય તો પોલીસના ચોપડાને ઉથલાવવો પડે તેમ છે। રાજાભાઈના આ બંને ભાઈઓ રમેશ પટેલ અને શાંતિ પટેલની સન 1996માં મુંબઈમાં હત્યા થઈ હતી। પોલીસની તપાસમાં આ હત્યા પાછળ એક જમીનનો વિવાદ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું। પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મુંબઈમાં જે હોસ્પિટલમાં દાઉદના ટપોરીઓએ જે હત્યાકાંડ કર્યો હતો તેમાં આ બંને ભાઈઓનો પણ હાથ હતો અને પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી। હોસ્પિટલમાં છોટા રાજનનો ફાઇનાન્સર માર્યો ગયો હતો, જેથી રાજન બદલો લેવા માંગતો હતો। જો કે પોલીસે પટેલ બંધુઓની ધરપકડ કરી હોવાથી તે શક્ય ન હતું। દરમિયાનમાં બંને જામીન પર જેલની બહાર આવ્યા હતા અને એક જમીનના વિવાદમાં ઉલઝતા રાજાને બંનેનું કાસળ કાઢી નાખ્યું હતું। આ વિગતો બહાર આવતા રાજાભાઈ નામથી સુરત શહેર અને ખાસ કરીને 84 વિધાનસભાના મતદારો ફફડી ઉઠ્યા હતા। જો કે રાજાભાઈની સામે બોલવાની કોઈની હિંમત નથી, પણ વેપારી ચંદ્રવદન પીઠાવાલાએ આ જોખમ ઉઠાવ્યું છે। પ્રજા તદ્દન દુઃખી છે, ત્રાહિમામ પોકારી રહી છે, કારણ કે વિકાસની વાતો કરીએ તો વિકાસમાં અમારી ગામની પ્રજા ઉપર આર્થિક વેરો નાખવા સિવાય બીજો કોઈ વિકાસ થયો નથી। લંગરના પાણીનું કુવા પરથી પાણી હજી અમે પીએ છીએ। વીજળી રસ્તાનું કોઈ વિકાસ થયો નથી। વિકાસ જો થયો હોય તો હાલના અત્યારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમણે જ એમનો અંગત વિકાસ કર્યો છે અને એ જ વ્યક્તિ એવી હતી કે જે લોકોએ ગામ લોકોને ભમરાવી અને ખોટી મિટિંગો કરી અને ખોટું રેઝોલ્યુશન પાસ કરી અને બધા ચોપડાઓ પંચાયતના ચોપડાઓ કોર્પોરેશનમાં આપી દીધા અને જબરજસ્તીથી અહીં કોર્પોરેશનમાં મેં લઈ લીધા। એ જીતીને આવે તો પ્રજા એક આતંક અને ધાક ધમકીના વાતાવરણમાં જીવવું પડશે, કારણ કે જે પરિવાર અંડરવર્લ્ડ ગેંગ સાથે સંડોવાયેલો હોય એ ઇતિહાસ બોલે છે, પેપરના પાના બોલે છે। તો એ પરિવાર તરફથી આવી પ્રવૃત્તિ થઈ રહી છે, હજી પણ થઈ રહી છે। ગઈકાલની પણ વાતો કરીએ તો એક છોકરાને માર મારીને સવાર સુધીમાં બધું એમની પાસે લખાવી લીધું કે અમારી મારામારી થઈ નથી। એટલે આવા લોકો જો આવશે તો અમારી પ્રજા ઉપર આર્થિક તેમજ ભયનું વાતાવરણ ઘણું જ વધી જશે અને લોકોએ ડરીને જીવવું પડશે। આ તો વાત થઈ રાજાભાઈની કૌટુંબિક સ્થિતિની। હવે તેમની કામ કરવાની પદ્ધતિનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો રાજાભાઈએ બેઠક પરથી ચૂંટાઈને મત વિસ્તારોનો નહીં પરંતુ માત્ર પોતાનો વિકાસ કર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જોવા જઈએ તો કોઈ વિકાસ થયો નથી। ઉલટો અમારે તો કોર્પોરેશને લીધું 6 વર્ષે 2006માં તો અત્યાર સુધી અમે તો વેરો ભરતા જ થાકી ગયા। અત્યાર સુધી પાણીની સગવડ પણ નથી થઈ, ડ્રેનેજની સગવડ નથી, જ્યાં જુઓ ત્યાં ગંદકી થઈ ગઈ છે। અને અત્યારે આટલા વર્ષથી જોઈએ છે, હમણાં પંચાયતથી આવ્યા છે લગભગ 1996થી કે 95થી પંચાયત, ત્યાર પછી તાલુકા પંચાયત, ત્યાર પછી જિલ્લા પંચાયત, આ જિલ્લા પંચાયતમાંથી અત્યારે હવે રાજ્ય સરકારમાં જવાની એ તૈયારી રાખે છે।
એમાં જુદી જુદી જગ્યાએ ચૂંટણી છે. પંચાયતમાં તો અહીંયા, પછી જે તાલુકામાં જો તો ડુમ્મસમાંથી પછી આખી પેલી શું કે આપણે એ બદલાઈ ગઈ સીમાંકન, તો તે મોરા તરફ જઈને ઉભા રહ્યા. એ સીમાંકન તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ ગયા તો આ બાજુ કયું ગામ ઈચ્છાપુર ને એ બાજુ ચાલી જાય. તો અહીંનો રહેવાસી જો આમ કંઈક થતો હોય તો કંઈક એમની પેલી શું કહે આપણે સ્વાર્થ વૃત્તિ હોય તો જ જાય ને એ બાજુ. આટલું બધું તમને એવું લાગે કે એમના જીતવાથી પણ તમારા ગામના કોઈ દિવસ વિકાસ નથી માન્યું છે. બધા ગામવાસીઓ આ બાબતે જો વિસ્તારના વિકાસની વાત કરીએ તો રાજાભાઈ જ્યારથી ચૂંટણી જીતતી આવ્યા છે ત્યારથી આ વિસ્તારની પરિસ્થિતિ જેસે તે તેવી જ છે. આજે પણ આ વિસ્તારના મતદારોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાણીની વાત કરો તો અમારા ગામમાં 1 કિલોમીટર દૂરથી પાણી ભરવા બહેનો આવવું પડે છે. સવારના મળસ્કે પાણી ભરવા આવવું પડે છે. 1 કલાક પાણી માટે ચાલતા આવવું પડે છે. એટલે વિકાસની વાતો ખાલી શાસક પક્ષ કરી રહી છે. એ વિકાસના કામો ડુમ્મસમાં આજ સુધી થયા જ નથી. અગાઉ એવું બી કઈ હતું કે ભાઈ ભાજપે તમે લોકોને એવી કોઈ વચનો આપ્યા હતા કે એ લોકો તમને ઘેરે ઘેર પાણી પહોંચાડશે, તો એ પાણી તમને પહોંચ્યું કે નથી પહોંચ્યું? પાણીની મેઇન લાઈન નાખી છે, પણ હજી ઘરે સુધી અમારે ત્યાં પાણી પહોંચ્યું નથી. મેં તો એવું સાંભળ્યું કે કોઈ ટીવી માધ્યમમાં કંઈક શહેર પ્રમુખ ભાજપના એવું બોલ્યા છે કે ડુમ્મસમાં અમે પાણી પહોંચાડી દીધું છે. એ વાત બિલકુલ વાહિયાત છે, તદ્દન વાહિયાત છે. ડુમ્મસની અંદર આજે બી મહિલાઓ પાણી બેડાઓ લઈને જાય અને પાણી લઈ આવે છે. હવે જો મતદારોની વાત કરીએ તો આ વિસ્તારના લોકો ભાજપમાં વિશ્વાસ ધરાવે છે, પણ હંમેશ પોતાની સ્વચ્છ છબી રાખવા માટે ગમે તે કરી લેતા ભાજપ પક્ષે રાજાભાઈને મેદાનમાં ઉતારીને પોતાની છબી ખરડવાની સાથે સાથ મતદારોને અસમંજસભરી સ્થિતિમાં મૂકી દીધા છે. હાલમાં મતદારો વિચારે છે કે મત કોને આપવો. જેના પરિવારના અંધારી આલમ સાથે સંપર્ક રહ્યા હોય તેને મત વિસ્તારની કમાન કેવી રીતે સોંપવી? જો કે મતદારોને હવે આ અંગે આગામી 13મી તારીખે નિર્ણય લેવાનો છે, કેમ કે સુરતને સ્વચ્છ રાખવાની જવાબદારી આ મત વિસ્તારના મતદારોની પણ છે. કેમેરામેન રાકેશ બ્રહ્મભટ્ટ સાથે આઝમ સાલે, ગુજરાત ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના સોનગઢ નગરમાં આવેલ ભુવનેશ્વરી પેટ્રોલ પંપમાં ગેરકાયદેસર 4